સુરતના તરસાડીમાં નવરાત્રી આયોજક પર હિચકારો હુમલો થયો છે। ટાઈગર એકતા સેના દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આ ઘટના બની છે। એક મોટા ટોળાએ હથિયારો સાથે આયોજકો પર હુમલો કર્યો। નવરાત્રીના આયોજનમાં છોકરીની છેડતીના મુદ્દે આયોજકોએ કેટલાક લોકોને ઠપકો આપ્યો હતો। આયોજકો સાથે બદલો લેવા ટોળાએ હથિયારો સાથે હુમલો કર્યો। 3 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી છે। પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। એ લોકો છોકરીઓ છેડતા હતા। મેં એ લોકોને કીધું આયોજક તરીકે કે તમે જરાક બહાર નહીં આવો ભાઈ, આપણે અહીંયા પ્રોગ્રામ લઈને અમે બેઠા છે, તમે એના છોકરીઓ નહીં છેડો। તો એ લોકો બહાર લઈ ગયા ને તોરામાંથી મને મારતો ચાલુ કરી દીધો એ લોકોએ ને જીવના હુમલો કર્યો। અહીંયા આગળ માર્યો, બધાને મારી માથાને નસકા કરા માર્યા, હોકી ને એવું બધું લઈને આવ્યા હતા। એ લોકો આખો પ્રી પ્લાનિંગ એ લોકો કરીને આવ્યા હતા, મને એવું લાગી રહ્યું છે।